असंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। इष्टदेव भगवान श्री स्वामिनारायण, મંદિર બંધાવનાર તથા આ સંસ્થાના સંસ્થાપક અધ્યક્ષ પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી ભક્તિજીવનદાસજી સ્વામી, વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી શ્રીજી સ્વામી તથા જૂનાગઢ મંદિરના ચેરમેન શ્રી તથા પૂજ્ય બાલસ્વામી તથા ધોરાજીથી પધારેલા ભક્તિ સ્વામી, ધાંગધ્રાથી પધારેલા સત્યપ્રકાશ સ્વામી, નારાયણ સ્વામી આદિ તમામ બ્રહ્મનિષ્ઠ સંતો ને વાલા ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ। આજે હરિયાળા ગુરુકુળ ખાતે નૂતન મંદિર પ્રતિષ્ઠા મહોત્સવના ઉપક્રમે સત્સંગ જીવનની કથા આજે સરસ મજાનો પ્રારંભ થયો। સત્સંગ જીવન ભગવાનનું પ્રસાદીનું ગ્રંથ છે। મહારાજે પોતે એનું પૂજન કરેલું છે, આરતી કરેલી છે ને પછી બધાને પતાસ અને સાકર વેચેલી છે। એવા પ્રસાદીભૂત ગ્રંથની કથા આપણે 5 દિવસ સુધી અહીં લાભ મળવાનો છે। શ્રીજી સ્વામી બહુ સરસ મજાના વક્તા છે, સારી કથા કરે છે। અલગ અલગ સંતો પણ આવી અને આપણા વ્યાખ્યાનમાળા દ્વારા કથા વાર્તાનો લાભ આપશે, તો વિશેષ ને વિશેષ આપશે કથા વાર્તાનો લાભ લેજો। બીજું, ભક્તિજીવન સ્વામી અને અક્ષર નિવાસી અક્ષરજીવન સ્વામીની જેટલી વાત કરી એટલી ઓછી છે। અક્ષરજીવન સ્વામી આપણે ઘણા સંતોના દર્શન કર્યા હોઈએ, પણ અક્ષરજીવન સ્વામીની જે ત્યાગ, એનો જે વૈરાગ, સત્સંગની જે ખુમારી, ઉપાસનાનું જે બળ, એ આખું કંઈક અનેરું હતું। જ્યારે મહારાજના 200 વર્ષ પૂરા થયા ત્યારે શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી સ્વામીના સાનિધ્યમાં રહી અને ત્યારે સંકલ્પ કરેલો કે 200 ગામમાં સત્સંગ કરવો। ત્યારે કોઈ પ્રકારના સાધનો નહીં, પોતે ખુલ્લા પગે જ્યાં સ્વામિનારાયણનું નામ કોઈ સાંભળ્યું ન હોય એવા ગામમાં જઈ અને ચોરે જઈ અને એનો પહાડી રાગ અને જે સત્સંગની ખુમારી સ્વામીએ 200 ગામમાં ત્યારે સત્સંગ કરાવેલો। અને સ્વામીએ અહીંયા આવીને પણ જ્યારે જ્યારે ઘણા એવા પ્રસંગોનો અમે સાક્ષી છે, મારા ગુરુજી સાથે અમે અહીંયા આવીએ છીએ, વર્ષો થયા। સ્વામી અનેક કથાઓમાં પ્રવચન કરતા હોય ત્યારે પોતાનું શરીરનું ભાન ન રહીએ અને માઇકથી આમ આગળ કેટલા જતા રહીએ અને એટલો અત્યારે જેમ ભક્તિજીવન સ્વામી જેમ પ્રવચન કરે છે ને, હમણાં ત્યાં મહુવામાં પ્રવચન કર્યું હતું, મહુવામાં સ્વામીએ બહુ સરસ જોરદાર, એમ ભક્તિજીવન સ્વામી જેમ છે એમ અક્ષરજીવન સ્વામી પણ બહુ સત્સંગની ખુમારીવાળા સાધુ હતા અને બહુ બળભરી વાતો કરતા અને પાછી ભગવાનની ઓરિજિનલ પરંપરાને રાખી અને આખો જીવન જે કોથળા ઉપર સૂઈ અને સૂકો રોટલો અને છાશ ખાઈને રહેનારા સાધુ, એને કશી કાંઈ જરૂર નહીં, પણ આપણા માટે, આપણા ભાવિ છોકરાઓ સુખી થાય એનામાં સત્સંગ રહે એના માટે સ્વામી અહીંયા વાત હમણાં કરી કે જે નાપાસ છોકરા થયેલા, જે તોફાની હોય એવા છોકરાને અહીંયા લઈ અને એને સ્વામીએ સંસ્કાર આપ્યા છે અને સત્સંગ આપ્યો છે અને શિક્ષણ આપ્યું છે। તો શિક્ષણની સાથે સંસ્કાર આપતી આ સંસ્થા પૂજ્ય સ્વામીને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે। વડતાલ સંસ્થાનો આ નાનો મોટો કોઈ પણ પ્રોગ્રામ હોય, જ્યારે વડતાલ કોઠારી સ્વામી કોઈ પણ યાદ કરે ત્યારે સ્વામી પોતે છોકરાઓને લઈ અને નાના મોટા કોઈ પણ પ્રસંગ હોય તો એ દીપાવે છે અને વડતાલને પોતાનું ઘર માની, પોતાની સંસ્થા માની અને અવારનવાર ત્યાં આવી અને સત્સંગની સેવા કરે છે। બસ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણદેવને પ્રાર્થના કરીએ કે આ ઉત્સવમાં જે હરિભક્તોએ તનમંધનથી સેવા કરી છે એનું હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણદેવ સર્વ પ્રકારે મંગલ કરે। વિશેષમાં 5 દિવસ આપણે બધા ભક્તોએ લાભ લેવાનો છે। આવો લાભ થોડા પુણ્યવાળાને મળતો નથી, બહુ જાજા જન્મને પુનઃ ઉદય થાય ત્યારે આવો સત્સંગનો લાભ મળતો હોય છે। નિષ્કુળાન સ્વામી કે હળવે પુણ્ય હોય નહીં, વળી હરિકથાનો યોગ મોટે ભાગે મળે, ટાળે મહાભવ રોગ।
તો બધાએ વિશેષને વિશેષ કથા વાર્તાઓના ઉત્સવનો લાભ લેજો. પૂજ્યપાદ મહારાજશ્રી પણ આ ઉત્સવમાં પધારી ને આપણે અહીંયા ભગવાનની પ્રતિષ્ઠાની આરતી કરશે, આપણે સત્સંગનો લાભ આપશે. અમારા ગુરુજી પણ પધારવાના છે કાલે, એ પણ બધા સંતો પધારી અને આપણા આશીર્વાદનો લાભ આપવાના છે. તો વિશેષ ને વિશેષ બધા હરિભક્તો આ ઉત્સવનો લાભ લેજો.